હેલો, ગુડ મોર્નિંગ. શું ચાલે? આપણે ઉઠી ગયા છે, નાવા ધોવાનું થઈ ગયું છે. પછી મેં કપડાં સંકેલા. પછી કારણ કે આપણે નીકળવાનું હોય, તમે જોઈ શકો બ્લુ બેગ નથી. બ્લુ બેગ ઓલરેડી નવા અકોમોડેશનમાં આપણે મૂકી એવા છે. એટલે આ બધું નાની કાળી બેગમાં જશે. લેપટોપ, આ બીજી ફાઇલ, બાકીની વસ્તુ અમુક, ચાર્જિંગના વાયર ને બધું રેક સેટમાં જશે. અને આપણે અત્યારે અખિલભાઈ ભેગા થોડીક વાર પછી બહાર ફરવા નીકળશું. પાછું એફિલ ટાવર સાંજે જઈશું. બટ બાકી એકાદ બે મ્યુઝિયમ ને એ બધું જોવા જવાનું છે, કારણ કે આપણે નવરા છીએ સાવ. તો આ બધું હું બેગમાં પેક કરીશ, ફટાફટ રેડી થઈશ. નાસ્તો કરીશ, કે નાસ્તો કરવાનું બાકી છે. નાસ્તો જો શું કરું, કારણ કે હું મોસ્ટ પ્રોબેબલી સબ ખાઈ લઈશ. અત્યારે મને લાગી છે ભૂખ, તો આખું એક 12 ઇંચનું સબ ખાઈ લઈશ ને, તો એ સાંજ સુધી રાત સુધી મને હાલશે એમ. એવું બધું છે. તો આપણે ફટાફટ રેડી થઈ જાય, ખાઈ પીને નીકળી જાય. હેલો, રેડી થઈ ગયા છે આપણે. મેં પહેલાંની આની જગ્યાએ ઓલું બ્લુ કલરનું જેકેટ પહેર્યું હતું, જીન્સ વાળું, શું કહે છે મારા ફર્સ્ટ વ્લોગમાં. તો આઈ થોટ કે એ પહેરી જઈશ, પણ બહાર જોયું તો બહાર વરસાદ આવતો હતો. તો પછી મેં આ વિન્ટર જેકેટ જ પહેરી લીધું, બીકોઝ કે આપણે ભીનું નથી થવું ને. ખુલી જાય, આપણે ભીનું નથી થવું અને કપડાં ખરાબ નથી કરવા, કારણ કે આપણે જે નીકળવાનું છે સાંજે રાતે, વોટ એવર ધ પોસિબલ ટાઈમિંગ ઇઝ. આપણે એ ટાઈમે આ ઘર ખાલી કરી ને બીજા ઘરમાં વયા જશું. સો એવું બધું છે. હોમ ટૂર નવા ઘરની આવશે અને વરસાદ આવે છે તો પહેરી લો માથે. હા, વરસાદ આવે છે તો માથે પહેરી લો. અને આપણે સ્ટર્લિંગ ગાર્ડ છે, સ્ટર્લિંગ ગાર્ડે અખિલભાઈને મળવાનું છે અને ત્યાંથી ફરવા જશું. પણ આવી રીતે ફરવામાં મજા નહીં આવે ભાઈ વરસાદમાં. પણ જોઈએ, હવે પ્લાન બન્યો છે ને બધું થયું છે, તો આપણે સહન કરશું જરાક. મે બી એના એરિયામાં વરસાદ નથી, મારા એરિયામાં વરસાદ છે. એટલે જો મેઇન પેરિસ સિટીમાં વરસાદ છે કે નહીં ને કેવું છે. બાકી આજનો પ્લાન ચોપટ ભાઈ. ઘરે આવીને પાછું લેપટોપમાં મૂંડી નાખો, બીજું તો કંઈ થાય એમ નથી. તો યા દેટ ઇઝ ઇટ. આઈ વિલ કીપ યુ ગાઈઝ અપડેટેડ. આપણે આવી ગયા છે, શું કહેવાય, અહીંયા. અને ફાઇનલી પહેલો મોલ મેં પેરિસનો જોયો કે પેરિસમાં મોલ છે. એટલે અહીંયા ઝારા છે, દેન ઇટ્સ લુલુલેમન, પાછળ સેફોરા છે, ટોમી છે, ઘણી બધી સારી જગ્યા છે, યુનિક્લો ને એવું બધું. તો વિલ સી કે શું અહીંયા આપણે લઈએ ને શું નહીં. ને અંડરગ્રાઉન્ડ છે ઘણી બધી ઇલેક્ટ્રોનિક્સની વસ્તુ. તો લેટ્સ સી આપણે કેટલી શોપિંગ કરીએ, શું કરીએ. ગાઈઝ, આપણે અત્યારે છે ને જે મોલમાં આવ્યા છે ને, નામ છે ગેલેરી લેફાયતે. ભાઈ એટલો મોટો મોલ છે કે એનો પૂરો જ નથી થતો. H&M જઈ આવ્યા, ઝારા જઈ આવ્યા, ટોમીમાં જઈ આવ્યા, પોલો જઈ આવ્યા, એ ટુ ઝેડ બધી બ્રાન્ડ છે અહીંયા. પણ મોંઘું ફૂલ છે ભાઈ. મારે બ્લેક બ્લેઝર જોતું હતું, બીકોઝ આઈ હેવ અ બ્લુ વન, આઈ હેવ અ ગ્રીન વન. સો આઈ વોન્ટેડ અ બ્લેક બ્લેઝર. કેટલાનું? 795 યુરોઝ. ઇન્ડિયન રૂપીમાં કન્વર્ટ કર્યા ને તો 72,000, 72,000નું. મારો મગજ ફાટી ગયો. મેં કે વોટ ધ ફક, લિટરલી વોટ ધ ફક. 72,000નું ખાલી બ્લેઝર, નથિંગ એલ્સ. એમને કે આખો તમને 3 પીસ દઈ દે એટલામાં. જસ્ટ ધ બ્લેઝર ઇઝ 72,000. સો આઈ મીન લાઈક વોટ ધ ફક ભાઈ, લિટરલી ભાઈ મોંઘીનું છે અહીંયા. તો મને થયું ખાવાનું સસ્તું હોય ને, હું એક્સપેક્ટ કરું ખાવાના પ્રાઇસ યુરોપમાં મોંઘા હશે ને ફરવાના હશે ને એ બધું. કાંઈ મોંઘું નથી ભાઈ. પહેરવાના કપડાં એટલા મોંઘા છે ને કે તમે નવા કપડાં લેવાનું અફોર્ડ જ ન કરી શકો એની માસીને ભાઈ. એટલે આવું બધું છે અત્યારે. તો અહીંયા શું જોઈએ આપણે, એ લેવાનું તો મને વિચાર નથી. બટ શું ને, 2-3 મહિના થાય ને એટલે આપણું ટ્રેડિંગ એ ચાલુ થઈ ગયું. 2 મહિના દો ને, 2 મહિનામાં રોજ એવરી વીકેન્ડ આપણે શોપિંગ કરવા જવું એની માસીના. કોઈથી બીતા નથી આપણે. તો જોઈએ આપણે શું કરીએ હવે. ગાઈસ, વી આર ગોઈંગ. આપણો સામાન. અખિલભાઈ ઇઝ ઓલ્સો હિયર, સે હાય. સો હી ઇઝ કમિંગ વિથ મી ટુ લીવ. અડધો સામાન તો જેમ કીધું તો એમ પહેલાંની જેમ શું કહેવાય ટ્રાન્સફર થઈ ગયો છે. અત્યારે મારું બેગ ને એક આ કાળી બેગ, 2 જ વસ્તુ છે. બધો સામાન બધી વસ્તુમાં આવી ગયો છે. A to Z, ચીઝ, બટર, નટેલા, બીજું શું બધી વસ્તુ હતી. બધી વસ્તુ લઈને બેગમાં નાખી દીધી છે.
અને અત્યારે कितना टाइम क्या हुआ 9:15 9:19 9:19 થયા છે અને આપણે શું કહેવાય નીકળીએ છીએ. આઈ હોપ પોસિબલી 10 વાગ્યાની પહેલાં પહોંચી જાવ તો ધેટ્સ ગુડ. બાકી ઓલા સ્ટીવનને ફોન કરવો પડશે. એવું કંઈ રૂલ તો નથી બટ સ્ટીલ 10 વાગ્યા પછી આવતો તમારા લેન્ડલોર્ડને એકવાર મેં ટેક્સ નાખી દેવાનો કે હું એટલા વાગે આવ્યો હતો એમ, એટલે કંઈ વાંધો ન આવે. એટલે એવું બધું છે. મેં જાજુ પાણી પીધું ને અત્યારે વોક કરવું એટલે પેટમાં આંટી ચડે બટ હાયલા રાખે તો આવું બધું છે. નવા ઘરમાં જો તમને હાઉસ ટૂર ને બધું આવશે પણ મોસ્ટ પ્રોબેબલી જોઉં કઈ રીતે ક્લિપને બને છે. આ જ બ્લોગમાં પાછળથી મૂકી દઈશ કારણ કે આ બ્લોગમાં કે જાજુ બને કારણ કે આજે कितना बारिश था बताओ इन लोगों को. अरे बाप रे भाई एकदम परेशान हो गया. और सभी सब्सक्राइबर्स को मैं यही रिक्वेस्ट करता हूँ कि अपने ऋषि भाई को सिखाए कि बारिश से प्यार करना सीखे. बारिश से प्यार भाई बारिश पसंद है बट जब वो मूड में हो कि भाई आज भीगने जाना है, काम करने के मूड में, अभी ये इतना सामान है और अभी एकोमोडेशन का शिफ्ट करना है, अभी बारिश आएगा तो भाई दिमाग सटकेगा ही ना. तो ये सब है बट लेट्स सी क्या होता है कैसा होता है. आई होप अभी बारिश बंद हो जाए तो अपना काम इजीली चल जाए क्योंकि अभी भी बारिश आ रहा है. तो आई होप थिंग्स गो वेल. है भगवान. सो दैट इज इट. सी यू लेटर. આવું બહુ મોટો સ્કેમ થઈ ગયો. દરવાજો આઈ મીન સેન્ટ માઇકલ નોટર ડેમ વાળું સ્ટેશન બંધ છે અત્યારે. રાતના 10 વાગ્યા છે. મારે ઓસ્ટ્રેલિયન સુધી હાલીને જવું પડે એન્ડ ધેન ત્યાંથી RERC પડીને હું નવા ઘરે જઈ શકું. ફોક બટ કાંઈ વાંધો નહીં. That is the only possible way, નવા એકોમોડેશનમાં આવી ગયા છે ગાઈસ આપણે ફાઇનલી. ભાઈ કોઈ લોચા થયા. હું અત્યારે રાતના કેટલા 11 વાગ્યા છે. એમાં એવું હતું કે જી અત્યારે ને લાસ્ટ RER આવવાની હતી. એ આવવાની હતી 20 મિનિટ્સમાં બરોબર છે. ના સોરી 19 મિનિટ્સમાં. અને અને બાકી મારે હું શું ક્યાં તો સેન્ટ માઇકલ નોટર ડેમ ત્યાંથી મારે ઓસ્ટ્રેલિયન હાલીને જવું હોય તો 30 મિનિટ્સ લાગે. અને બાય બસ આવે ને તો બસમાં 5 મિનિટ પછી બસ આવવાની હતી ને બસમાં 20 મિનિટ્સ અલગથી લાગે. ટોટલ 25 મિનિટ્સ થઈ જાય રાઈટ. ને મારી ટ્રેન હતી શું કહેવાય 20 મિનિટ્સમાંથી ત્યાં ઉપડીને વહી જવાની હતી. એટલે એ ટ્રેન હું પકડી જ ન શકું એટલે મેં ઉબર કરી. ઉબરથી આવ્યો છું. ઉબરમાં 37 યુરોઝ લીધા બટ એ હાલે કારણ કે મારી પાસે રહેવાની કોઈ જગ્યા નથી ને 27 કિલોમીટર આવે છે. એટલે ભૂલથી કોમેન્ટ સેક્શનમાં એમ તો ન બોલતા કે હાલીને વયો જાતું હતું, ખોટા પૈસા બગાડ્યા. હાલી ન જવાય. 27 કિલોમીટર એટલે મેરેથોન દોડી કહેવાય બતક જેવા. ને તમને કોઈક રૂમ ટૂર દઈ દઉં. ધીસ ઇઝ ધ વર્ક પ્લેસ બરોબર છે. અમારું ઓલું પડ્યું છે. ઓલું એને ટુવાલ આપ્યો છે ને ઓલું એને ટિશ્યુ રોલ આપ્યો છે. પછી આ વસ્તુ મૂકવાનું ઓલું છે લેમ્પ છે. આ ગ્લાસ મારો નથી એને ખબર નહીં લેતા ભૂલી ગઈ છે. બહુ જૂનું જમાનાનું શું કહેવાય કબોર્ડ છે બટ ધીસ કબોર્ડ ઇઝ નોટ ફિલ્ડ વિથ ધેર ક્લોથ્સ. આખો ખાલી છે. સરસ મજાનો સિંગલ બેડ છે. ઓલું એક નાનકડું ઓલું છે શું કહેવાય સ્ટોરેજનું છે. ડસ્ટબિન છે, બારી છે, હીટિંગ મશીન છે. એક નાનકડો શું કહેવાય મિરર અહીંયા છે ને મિરર્સ બાકીના અહીંયા છે. સો યા એવું બધું છે. બાકી તો એવરીથિંગ ઇઝ ગુડ. ક્યાંયથી લીકેજ કે એવું કંઈ નથી. બેડ બગ્સ નથી નથિંગ. આઈ મીન ધીસ ઇઝ વે ટુ ઓલ્ડ. ઇફ યુ ગાઈઝ અવાજ એ કરે છે. ઇફ યુ ગાઈઝ રિમેમ્બર નાર્નિયા જેને મૂવી જોઈ હોય છે એમાં ઇટ્સ લાઈક ધીસ ને એમાં તમે દરવાજો ખોલો ને યુ ગેટ ઇન્ટુ અ ન્યૂ વર્લ્ડ ને એવું બધું થાય. સો એવું બધું છે અત્યારે તો. 6 મહિના કાઢવાના એના પછી જો ને 6 મહિનામાં આપણે ઇન્ડિપેન્ડન્ટ થઈ જવું. ગાડી લઈ લેવાનો વિચારું કારણ કે ગાડીમાં મને થઈ અત્યારે 40 મિનિટ જેટલું ગણી લો ને 40 મિનિટ જેટલું થયું ને બાય ટ્રેન જાઉં તો બાય ટ્રેનમાં 1 કલાક 1 કલાક 5 મિનિટ 1 કલાક 10 મિનિટ એવો બધો ટાઈમ લાગે. ઇટ વોઝ ઓલ્સો રેનિંગ એટલે મેં કીધું કે ભાઈ ખોટી જરાય રિસ્ક નથી લેવો અત્યારે. અડધી રાતે આપણે મસ્ત ઉબર બુક કરીને આપણે પહોંચી જઈએ આપણા નવા ઘરે.
કારણ કે મારી બે બેગ્સ હતી ઓલરેડી અહીંયા હતી. મારી પાસે એક આ બેગ હતી, એક આ બેગ હતી અને એક આ બીજી ગ્રીન બેગ હતી. સો આવું બધું હતું. આપણે અત્યારે શું નહીં અત્યારમાં, અને ફટાફટ સામાન આમથી આમ કરી નાખશું, આઈ મીન બધું પેક કરી નાખશું. અને મંડેના આપણે જોઈએ વિશ આઈ ગેટ અપ અર્લી ટુમોરો. કારણ કે અગર કોન્ટ્રાક્ટ નહીં મળ્યો તો મારે નાદિયાને ના પાડવી પડશે. નાદિયા ભેગી મારે 3 વાગ્યાની કાલે અપોઇન્ટમેન્ટ છે ટુ ડુ ધ વિઝા વેલિડેશન એન્ડ એવરીથિંગ. એટલે જોઈએ હવે કઈ રીતે કરીએ છીએ. જો કોન્ટ્રાક્ટ મને મળી જાય છે કાગળિયા ડોક્યુમેન્ટ્સ એવરીથિંગ બાય ટુમોરો, તો મારે કાલે બપોરે 3 વાગે શું કહેવાય યુનિવર્સિટી જવાનું રહેશે. આઈ મીન ન જવાય ને, કારણ કે 1 કલાક મારે જાતા આવતા થાય. હું નાદિયાને ના પાડી દઈશ ભાઈ, કારણ કે 1 કલાક તો ફક ભાઈ બહુ લોચા થાય ટ્રાન્સપોર્ટેશન એની માસીને. ગમે કામ હશે પેરી જવાનું થાય તો શું કહેવાય 1 કલાકની ટ્રાન્સપોર્ટેશનમાં ગાંડ મરાઈ જવાની. પણ શું કરીએ ભાઈ, હવે છે એવું છે. કિચન ને બધું તમને પછી દેખાડું. અત્યારે હું થાકી ગયો છું, હું ફટાફટ સામાન આમથી આમ કરીશ and then I'll just go to sleep ભાઈ. So that is it. ભાઈ આઈ એમ સો કન્ફ્યુઝ કે હું મારી વસ્તુ કેમ ને ક્યાં મૂકું. બિકોઝ મને ખબર નથી પડતી કે હું મારો સામાન કીધું. કારણ કે જેટલો સામાન કાઢીશ ને એ તમે અગર લોકો જુઓ ને તો ચૂપ થઈ જાય. તો એ છે ને લાઈક જો અહીંયા નીચે મૂકી શકું અડધો સામાન, અડધી વસ્તુ અહીંયા મૂકી શકું ને એની બાકીની વસ્તુ ઉપર મૂકી શકું, બરોબર છે. અને બાકી અહીંયા સામેમાં બધું છે એ બધું હું ધીમે ધીમે પેક કરવા માંડ્યો છું, બરોબર. ધ થિંગ ઇઝ કે મારે તામાં અનલિમિટેડ હેંગર જોશે ભાઈ, બધી વસ્તુ સામાન રાખવા. પછી આઈ નીડ ટુ નીચે કપડું પાથરું ને એની ઉપર કપડાં મૂકવા માંડું. એટલે વિચાર્યું કે આ ટુવાલ નીચે પાથરું, કારણ કે મારા પાસે ઓલરેડી બીજા 2 ટુવાલ છે ઘરેથી લાવ્યો તોય. આ મને એના લેન્ડલોર્ડે આપ્યા છે ને આઈ ડોન્ટ નો કે કેવો છે, કોને વાપરો છે, વોટ એવર. એટલે હું નીચે કપડાની જેમ પાથરીશ ને એની ઉપર મારા કપડાં બાકીના મૂકીશ. અને બ્લેઝર ને બાકીના સારા શોર્ટ્સ છે ને એને હેંગરમાં ટીંગાડીશ. 1 હેંગર તૂટેલું છે, બીજા 2 હેંગર ઠીકઠાક છે, 3 હેંગર હું પૂછીને લાવ્યો છું, અને બાકીના 2 થી 3 હેંગર મેં મનારના બૂચ માર લીધા છે. એવું બધું છે. એટલે હાલ્યા કરે એ બધું તો, બટ ના તન ખંભે નથી રાખવો. સો એવું બધું છે. આઈ એમ કન્ફ્યુઝ કે અત્યારે હું કઈ બેગ ખોલું. નાની બેગ ખોલું તો એમાં બધું એવો સામાન છે કે જે હું કાં મારે હેંગરમાં નાખવું પડે. એટલે હું કપડું રાખીશ ને બધું કરીશ. અત્યારે હું કિચનમાં ગયો મારી અમુક વસ્તુ મૂકવા, તો ભાઈ લોકો અત્યારે રાતના 11:30 12 વાગે ખાવાનું બનાવીને ખાય છે, લિટરલી બ્રો. લાઈક વાય. ઘણા બધા લોકો છે. આઈ મીન અરાઉન્ડ 10 people are there, maybe those are South Indians, but they're awake till 11:30. એ લોકો તો મે બી કાલે યુનિવર્સિટી હોય ન હોય, I don't know, but the thing is that they are still awake and making their food, and then they will eat, and then they will wash their utensils, and then they will go to sleep. જી ગમે ત્યાં તમે ગમે યુનિવર્સિટી જાઓ, ઇફ that university is in France, તો પછી you will at least need 1 hour to transport. I don't know how they guys manage, but even I will have to manage. એટલે જોઈએ હવે આપણે આવું બધું છે. આજ રાતે ભલે હું 3 વાગે સુવા બધા કામમાંથી ઊંચો થઈને, બટ હું બધા કામ પૂરા કરીને સુઈશ ને વ્લોગ અપલોડ કરી નાખીશ, સો તમે લોકો જોઈ શકો. ભાઈ ઘરની યાદ આવી ગઈ. સામાન્ય બધે કરતો હતો આ બેડ ઉપર, તો મને એમ લાગે કે હું ઘરે જ રમવાનો હું. પણ ડબ્બી મેળવી માનજો ખાલી છે, મેં શેક કરી. હવે એવો તો મુખવાસ મેળવ્યો જે મારા મમ્મી ઘરેથી બનાવીને લઈ આવે ને, ઘરેથી બનાવીને ખાઈએ ને અમે એ વાળો મુખવાસ. ઓકે, બહારથી ન લઈ આવીએ અમે, ઘરે બનાવીએ છીએ સ્ટીલ. એટલે
તો હું યુઝ્યુઅલી ને તમને હજી દેખાડું, મને ગોઠલીનો મુખવાસ બહુ ભાવે, એટલે મને આ ગોઠલીનો મુખવાસ આખી ડબ્બી આપી હતી. આ ડબ્બી જો હું રાજકોટમાં હોત ને, બરોબર છે, તો લિટરલી એક વીકની અંદર પૂરી થઈ ગઈ હોત. હા, કેટલા ગ્રામની ડબ્બી છે? આ 250 ગ્રામ્સની છે. 250 ગ્રામ્સનો ગોટલીનો મુખવાસ હું એક વીકમાં ખાઈ જાઉં, પણ મેં અહીંયા હજી વધ્યો છે, મે બી 50-75 ગ્રામ્સ જેવો, વોટ એવર, એટલો વધ્યો છે. મહિનો થઈ ગયો છે ને હજી વધ્યો છે, કે જે હું રાજકોટમાં હોઉં ને તો એ પૂરો થઈ ગયો એક વીકની અંદર. એમાં નહીં કે એક વીક જેટલો હું હલાવી લઉં, વિધિન 5 to 6 days ઇટ વુડ બી ફિનિશ્ડ. બટ આપણે શું કહેવાય, કંટ્રોલ રાખ્યો છે મુખવાસ ખાવા ઉપર. મને જો કે આ ડબ્બી ખાલી છે, એમને ખાલી ડબ્બી મમ્મી આપી છે. અમારા ઘરનો મુખવાસ છે એ ખાધો, ઘરની યાદ આવી ગઈ ભાઈ. બટ કાંઈ વાંધો નહીં. આ ઓલી સૌથી મોટી બેગ ખાલી, સૌથી નાની બેગ ખાલી, મીડિયમ બેગ અત્યારે ખાલી કરું છું. ઘણો બધો શું કહેવાય યુટેન્સિલ્સ ને બધા નીકળ્યા છે, તો એવું બધું છે. સ્ટીલ અત્યારે કેટલા 12:15 12:30 જેવું થયું છે. I still need 1 hour or something like that to completely settle up. બાકી તો શું કહું તમને લોકોને, still I would need that much of time ભાઈ. હજી જોશે કલાક તો જોશે મને, કારણ કે પથ્થરો મેં હજી એક વસ્તુ કહું, આમાં તમે કપડાં જોવો છો ને, ધેટ કપડાં ઇઝ નોટ હંમેશા માટે આમ જ રહેવાના છે. અને હું દર વીક કે દર મહિને ને હું એવો માણસ છું કે મને ચૂલ ચડે, હું નવરો બેઠો હોય ને એટલે કબાટમાં હામું કરવાની ને એ બધું કરવાની, આમથી આમ સામાન ફેરવવાની. એટલે ધીસ નીડ્સ સમ કાઇન્ડ ઓફ સ્ટીલ પ્રોપર સોર્ટેશન. બટ હું અત્યારે ખાલી એમને મૂકવા માટેનો મૂકી દઉં છું. મારો હાથ દુખે છે ભાઈ આમ મોબાઈલ પકડીને. બટ ધ થિંગ ઇઝ કે જો એક ટ્રાયપોડ લેવાનું છે મે બી આની માટે, પણ ખર્ચો નહીં કરીએ આપણે ભાઈ. નીંદર ફૂલ આવે છે, આંખ લાલ થઈ ગઈ છે ભાઈ લિટરલી. બટ સ્ટીલ આઈ નીડ ટુ ડુ ધ થિંગ્સ. સો એ મને ખબર નહીં, એવું લાગે કે આ હીટિંગ બગડી ગયેલું છે કે શું, કે મેં છેડછાડ કર્યો. એટલે એક સેકન્ડ ઉભા રહ્યો. બરોબર હીટ નથી દેતું. ઓલા સ્ટીવનને કાલે સવારમાં પૂછીશ, ખબર નહીં. મને ઠંડી લાગે કારણ કે મેં નાનો વડો ચડો પહેર્યો છે એટલે કે શું, બટ ઠંડી લાગી ભાઈ મને. સો વિલ સી ટુ ઇટ. આપણે પૂછું સ્ટીવનને કે ભાઈ ગરમ થાય એવું કંઈક કરી દે, મને તો ઠંડી લાગે છે અહીંયા. ને ભાઈ આ જો બહુ અવાજ કરે અહીંયા, એટલે અહીંયા તેલ લગાડવું પડશે. આ બધા આઈ ડોન્ટ નો ભાઈ, આ બધું ક્યાં આ શેની માટે છે? મે બી આ લોટ બાંધવા માટેનું છે, ચા માટેનું છે, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. આ તો આ ક્યાં આ મમ્મીએ મને ભૂલથી આપ્યું છે કે શું છે? આની માટેનું બીજું કંઈ શું કહેવાય મશીન નથી. આ શેની માટે છે? કોક મને કહો ને, આ શેની માટે છે ભાઈ? વોટ ઇઝ ધીસ થિંગ યુઝડ ફોર? ને આ પાછળમાં પાછું વેક્યુમ છે કે આને હું ક્યાંક ચોંટાડવું. સો આઈ લિટરલી હેવ નો ક્લ્યુ ભાઈ કે આનો શું યુઝ છે. બટ નેવર માઇન્ડ, આપણે ફોડી લેવું, બીજું તો શું થાય. ફોડવાનું ઇઝ ધ ઓનલી ઓપ્શન અહીંયા. તો એ મારા કપડાં ખરાબ ન થવા જોઈએ. સ્ટ્રગલ ઇઝ રિયલ ગાઈસ, સ્ટ્રગલ ઇઝ રિયલ. એટલે છેલ્લું સાવ છેલ્લો કમ્પાર્ટમેન્ટ વધ્યો છે એ આપણે કરી લેશું. એન્ડ ધેન આઈ વિલ ડુ સમ ઓફ માય ટ્રેડિંગ થિંગ્સ સ્ટીલ. યસ, બીકોઝ આ ટાઈમે મારું માર્કેટ ઓપન થઈ ગયું છે. સો આઈ હેવ પોઝિશન્સ ઓપન, આઈ નીડ ટુ ચેક માર્કેટ. બરોબર છે. માર્કેટ ફટાફટ ચેક કરી લો, આ કામ કરી લો. ઘણું બધું કામ કરવાનું છે. 3 વાગે આપણે સૂઈ જશું મોસ્ટ પ્રોબેબલી. ફાઇનલી બધું આઈ મીન ઓલમોસ્ટ ક્લિયર કટ, એવરીથિંગ ઇઝ સોર્ટેડ. મારે ટ્રેડિંગનું કામ કરવાનું છે, પણ મને બહુ નીંદર આવે છે, મારી આંખ લાલ થઈ ગઈ છે. મેં મારા મેન્ટર સાથે વાત કરી લીધી છે, એને મને એક નવી સ્ટ્રેટેજી શીખવાડી કે જેની વિશે અત્યારે વાત કરવા માગું છું, બટ કરીશ નહીં કારણ કે હું સૂઈ જઈશ હવે. સવારે ઉઠીને આઈ કેન ડુ ધોઝ થિંગ્સ. પણ અત્યારે નાદિયાને મેલ મૂકવાનો છે કે આઈ એમ સોરી, હું કાલે 3 વાગે આવી નહીં શકું.
ઈમેલ ભૂલીશ નહીં, કારણ કે બાકી બહુ ખોટું લાગે એના માણસોને. આપણે ટાઈમ, બીજા માણસોના ટાઈમની બહુ રિસ્પેક્ટ કરીએ. સો આઈ વિલ ટ્રાય ટુ નોટ વેસ્ટ હર ટાઈમ બાય સેન્ડિંગ હર અ મેલ રાઇટ નાઉ. I won't be able to come tomorrow, and it's time to sleep. It's already 1:30, sorry 2:30. It's already 2:30. હજુ આ કામ કરીને ફ્રી થયો છું. હવે જો હું ટ્રેડિંગ કરવા બેહું ને તો મારે 4 અહીં વાગી જાય ભાઈ. એટલે આઈ એમ જસ્ટ ગોઈંગ ટુ સ્લીપ. ક્વિકલી દેખાડી દઉં શું કર્યું છે મેં એ. સો ધીસ ઇઝ ધ આમ યુઝ્યુઅલી પહેરવાના કપડાં. This is the sweatshirt, these are the napkins, pants, and those are the t-shirts, blazer, winter coat. Those are the ties કે જે હું બહુ જ ઓછી પહેરવાનો છું. Those are the hoodies. કલ્ચરલ નહીં પણ શું કહેવાય, ટ્રેડિશનલ ક્લોથ્સ. બીજા સ્વેટશર્ટ્સ, ઓલું ડેલનું લેપટોપ બેગ છે. આમાં મેં મારી નકામી વસ્તુ મૂકી છે. આ મુખવાસ છે, એની નીચે બુક્સ છે, કેલ્ક્યુલેટર, પત્તા અને ઉનો, એન્ડ મેડિસિન્સ એન્ડ બ્લા બ્લા બ્લા. સો આમાંથી ઘણી બધી વસ્તુ કિચનમાં ટ્રાન્સફર થઈ જશે મોસ્ટ પ્રોબેબલી. લોટ ઓફ થિંગ્સ ભાઈ. આ વિડીયો અત્યારે એડિટ તો નહીં જ કરું, સવારે ઉઠીને કરીશ. તમને લોકોને હોપફુલી આ શું કહેવાય, મંડેના સાંજના 6 વાગ્યા પહેલાં મળી જાય તમને આ વિડીયો. Yes, what the fuck. મારું હાઉસમાં કંઈક કચરો ચોટ્યો હતો. સો મંડેના સાંજના 6 વાગ્યા પહેલાં તમને આ વિડીયો મળી જાય. ન મળે તો મને ખીજાજો, that to be on time. ને હું હવે સૂઈ જાઉં છું કારણ કે મને બહુ નીંદર આવે છે. સો યાર, ગુડ નાઇટ, બાય બાય, ટેક કેર, પીસ ઓફ, સાઇનિંગ ઓફ.